हेलो नमस्कार विद्यार्थी मित्रों हालમાં જ 12મા ધોરણનું રિઝલ્ટ પ્રકાશિત થયેલું છે તો ઘણા બધા મિત્રોને ઘણી બધી મૂંઝવણ છે કે ભાઈ 12મા ધોરણ પછી એડમિશન પ્રોસેસ માટે શું કરવું એડમિશન પ્રોસેસ માટે રજિસ્ટ્રેશન કેમ કરવું બધી માહિતીઓ ફિલઅપ કેમ કરવી તો આ જ હેતુસર હું આપના માટે એક નાનકડો વિડીયો લઈને આવ્યો છું કે જેમની અંદર આપને માહિતી આપવા માંગીશ કે ભાઈ રજિસ્ટ્રેશન કેમ કરવું રજિસ્ટ્રેશન થયા પછી એમાં બધી ડિટેલ્સ અપલોડ કેમ કરવી અને એડમિશન માટેની આગળની પ્રોસેસ કેમ વધવી એના માટે હું નાનકડી માહિતી આપના માટે લાવ્યો છું તો આશા રાખું કે આપને બધાને આ માહિતગાર થશે અથવા તો માહિતી હેલ્પફુલ થશે ચાલો મિત્રો સૌપ્રથમ ગૂગલ ઓપન કરી એમની અંદર આપણે લખશું જીકાસ GCAS આવું લખશો એટલે જીકાસ પોર્ટલ સામે દેખાશે એમને ક્લિક કરવાનું જીકાસ પોર્ટલ ઉપર આગળ વધવાનું જીકાસ પોર્ટલ ઉપર તમે આગળ વધશો એટલે આ પ્રકારની વેબસાઇટ દેખાશે જો આ મોબાઈલ ઉપર તમે ઓપરેટ કરતા હો અને વધુ માહિતીમાં ખબર ન પડતી હોય તો અહીંયા 3 ટપકા ઉપર આપેલા છે ખૂણા ઉપર ત્યાં ક્લિક કરશો એટલા એમાં ડેસ્કટોપ સાઇટ એવું દેખાશે ત્યાં ક્લિક કરી દેવાનું એટલે તમારી જે સ્ક્રીન છે એ ડેસ્કટોપ જેવી થઈ જશે બરાબર આ થયા પછી તમે જો નવા યુઝર્સ હો અને તમે અત્યાર સુધી હજી રજિસ્ટ્રેશન કરેલું નથી તો તમારે અપ્લાય નાવ નામનું એક ટેબ છે આ જગ્યા ઉપર ક્લિક કરવાનું એટલે તમને આ પ્રકારનું એક ટેબ ખુલી જશે કે જેમાં તમારી ઘણી બધી માહિતીઓ માંગશે કે તમે કયા પ્રકારના કોર્સની અંદર એડમિશન લેવા માંગો છો તમારી જન્મ તારીખ શું છે તમારી જાતિ શું છે તમારું નામ 12મા ધોરણના જે માર્કશીટમાં હશે એ પ્રકારનું નામ લખવાનું છે અને તમારી કેટેગરી તમે જે એસસી એસટી ઓબીસી જેમાં આવતા હોય એ દરેક કેટેગરી વાઇઝ તમારે એમાં ફિલઅપ કરવાનું છે તો જો સૌપ્રથમ તમને માહિતી આપું તો સૌથી પહેલા કોર્સ ટાઈપ ઉપર ક્લિક કરશો તો તમને આ બે પ્રકારના ટેબ દેખાશે કે કોર્સ આફ્ટર 12th અથવા તો ઇક્વિવેલન્ટ યુજી કોર્સ આફ્ટર ગ્રેજ્યુએશન હવે તમે બધા 12મા ધોરણના વિદ્યાર્થીઓ છો 12મા પછીના કોર્સમાં તમારે એડમિશન લેવાનું છે તો તમારે ટિક કરવાનું છે 12th કોર્સ આફ્ટર 12th બરાબર છે અને ત્યારબાદ એપ્લિકન્ટ નેમ હું અત્યારે તમે કોઈ પણ એક નામ લખી નાખું છું સે ફોર એક્ઝામ્પલ રાજેન્દ્ર ઠીક છે આ નામ લખી નાખો તમે તમારું નામ લખવાનું છે ત્યારબાદ આવશે જન્મ તારીખનું ટેબ જન્મ તારીખની અંદર તમારી જે જન્મ તારીખ હોય એ તમારે લખી નાખવાની છે દાખલા તરીકે માની લો કે આ 2024 છે આપણે એમાં આગળ વધીએ માની લો કે તમારી બર્થ ડેટ છે 6/5/2008 6 મે 2008 તો આ રીતના તમારે બર્થ ડેટ સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ તમારે તમારી કેટેગરીમાં જવાનું છે જનરલ કેટેગરી હોય તો જનરલ કેટેગરી ટિક કરવાનું છે જો તમે એસસી એસટીમાં આવતા હો તો એ પ્રમાણની તમારે કેટેગરી ટિક કરવાની છે અને ઈડબ્લ્યુએસમાં આવતા હો તો ઈડબ્લ્યુએસની કેટેગરી ટિક કરવાની છે હવે માની લો કે હું અત્યારે જનરલ કેટેગરી સિલેક્ટ કરું છું બરાબર છે ઓકે ત્યારબાદ તમારે તમારી જાતિ ઉપર જવાનું છે જાતિમાં મેલ ફિમેલ અને ટ્રાન્સજેન્ડર તો માની લો કે તમે મેલ છો તો મેલ ઉપર ટિક કરો હવે આટલું થયા પછી તમારે તમારો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એ આમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યારે તમારો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપો છો એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એટલીસ્ટ 2 મહિના પૂરતો તો ચાલુ રહેવો જ જોઈએ કારણ કે જીકાસમાં એડમિશનને લગતી બધી માહિતી તમને એ નંબર ઉપર જ મળશે અને એ ઈમેલ આઈડી ઉપર જ મળશે અને બીજું કે એક વખત તમે તમારો ઈમેલ આઈડી આમાં રજિસ્ટ્રેશન કરાવશો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવશો એટલે પછી તમે એ નંબર ઉપર જ ઓટીપી મેળવશો અને એના આધારે તમે આમાં લોગિન કરી શકશો બરાબર બીજો કોઈ ઈમેલ આઈડી તમને એમાં કામ લાગશે નહીં તો આ ખાસ ધ્યાન રાખો બરાબર તો ઈમેલ આઈડી અહીંયા તમે એન્ટર કરશો અને મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરશો પછી તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે મેં અત્યારે નાખ્યો નથી એટલા માટે નહીં મળે પણ તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપી તમારે અહીંયા જ આ જ પોર્ટલ ઉપર એક ટેબ ખુલશે જેમની અંદર નાખી દેવાનો છે એમાં નાખશો અને ઓકે આપશો એટલે તમને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંનેની અંદર આમનો પાસવર્ડ અને આઈડી મળી જશે ઠીક છે તો આ પ્રકારની શરૂઆતની રજિસ્ટ્રેશન પ્રોસેસ છે ઓકે તો એક વખત તમે આ ઓટીપી બંને નાખી દેશો પછી જે તમને આઈડી અને પાસવર્ડનો મેસેજ આવશે એ મેસેજ પણ હું તમને અત્યારે બતાવી દઉં છું કેવી રીતના આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે રજિસ્ટ્રેશન પ્રોસેસ વિશે જાણ્યું રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરી
તો મેં તમને એ કહ્યું હતું કે રજિસ્ટ્રેશન પૂરી થયા પછી તમને તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર એમનો આઈડી અને પાસવર્ડ મળશે. તો હું તમને એ આઈડી અને પાસવર્ડ કેમ મળે છે એ તમને બતાવવા માંગીશ કે મારા ઈમેલની અંદર મને આઈડી અને પાસવર્ડ આવેલ છે. તો આપ જોઈ શકો છો આ પ્રકારે યુઝર નેમ અને પાસવર્ડ એ તમને દેખાશે. તમારા મોબાઈલ નંબરમાં પણ આવશે અને તમારા ઈમેલની અંદર પણ આવશે. હવે તમારે કંઈ કરવાનું નથી, તમારે ફરીથી પાછા પોર્ટલમાં જવાનું છે, જે પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યાં, બરાબર છે. એ જ પોર્ટલ ઉપર આ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી અને આપણે લોગિન કરવાનું છે. ઠીક છે મિત્રો? તો હવે આગળ તમને બતાવું છું કેમ કરવું તે. તો મિત્રો આપણે એક વખત આઈડી અને પાસવર્ડ મળી ગયા પછી ફરીથી આપણે એ જ પોર્ટલ ઉપર ફરી આપણે જશું અને સૌથી પહેલાં જ્યારે રજીસ્ટ્રેશન કરતી વખતે આપણે એપ્લાય નાવ પર ગયા હતા અને આપણું રજીસ્ટ્રેશન કર્યું હતું. તો હવે આપણે શું કરવાનું છે, ઓલરેડી રજીસ્ટર નામની બાજુમાં જે પીળા કલરનું ટેબ છે એમના ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક સાઇટ ખુલશે અને આપણને પેલું સાઇટ દેખાશે કે જેમની અંદર યુઝર નેમ અને પાસવર્ડ માંગશે, જે તમને ઓલરેડી તમારા ઈમેલ આઈડીમાં અને મોબાઈલ નંબર બંને ઉપર મળી ચૂક્યા છે, બરાબર છે. તો એ જ ઈમેલ આઈડી અને પાસવર્ડને ત્યાંથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરવાના છે. ઠીક છે મિત્રો? તો હું અહીંયા ઈમેલ આઈડીને પેસ્ટ કરીને અહીંયા લખું છું. અહીંયાથી યુઝર નેમ કોપી કરું છું અને એ જ યુઝર નેમને હું શું કરું છું, અહીંયા પેસ્ટ કરું છું. ચાલો, આ થઈ ગયું. હવે એ જ રીતના પાસવર્ડને પેસ્ટ કરીશ. ઓકે, તો અહીંયા મેં યુઝર નેમ અને પાસવર્ડને મેં પેસ્ટ કરી દીધા છે. હવે અહીંયા મારે શું કરવું પડશે, એક કેપ્ચા કરીને ઓપ્શન છે કે જેમની ઉપર મારે ટિક કરી અને બાજુમાં જે લાલ અક્ષરમાં લખેલું દેખાય છે તમને આંકડાઓ, એ મારે અહીંયા લખવાના છે. એકદમ ઝાંખા દેખાય છે, એથી કરીને હું છે ઝૂમ કરું છું. જોઈ શકો છો 81651 આ નંબર છે જે મારે અહીંયા કેપ્ચામાં લખવાના છે. 81651 આટલું લખી લઈશ. પછી મારે સાઇન ઇન જે બ્લુ કલરની ટેબ દેખાય છે એમની ઉપર હું ક્લિક કરીશ એટલે લોગિનમાં હું જઈશ. એક વખત તમે લોગિન થશો, સાઇન ઇન થશો એટલે આ પ્રકારનું ડેસ્કટોપની અંદર તમને સાઇટ દેખાશે, જેમની અંદર તમે જે અગાઉ રજીસ્ટ્રેશન કરતી વખતે જે ડિટેલ ભરેલી હતી એ બધી તમને સામે દેખાશે. જેવું કે તમે કયા કોર્સમાં એડમિશન લેવા માંગો છો, તમારું નામ શું છે, તમારા મોબાઈલ નંબર, તમારા ઈમેલ આઈડી અને તમારી કેટેગરી, તમારું જેન્ડર, આ બધી વસ્તુ એમાં સામે દેખાશે. અત્યારે એપ્લિકેશનનું સ્ટેટસ પેન્ડિંગ છે અને પેમેન્ટ સ્ટેટસ પણ પેન્ડિંગ છે, એટલા માટે કે હજી આપણે આગળ એમાં વધ્યા નથી અને હજી આગળ કામ કરી શકીએ પણ નહીં, બરાબર છે. હાલ પૂરતું આપણે શું કરવાનું છે, હાલ પૂરતું આપણે આપણી પ્રોફાઇલને અપડેટ કરી શકીએ એમ છીએ, બરાબર છે. અત્યારે જ્યાં સુધી આગળ એકેડેમિક અને ચોઇસ ફિલિંગ માટેની પ્રોસેસ આગળ ન વધે ત્યાં સુધી આપણે આપણી પ્રોફાઇલને અપડેટ કરી શકાય એમ છે. તો એટલે કામ આપણે કરી શકીએ. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે અત્યારે હાલમાં મિત્રો, કે જે અહીંયા આ નીચે જે તમને ટેબ દેખાય છે એમાં પ્રોફાઇલ છે, એકેડેમિક છે, ચોઇસ છે, પેમેન્ટ, સબમિટ અને ઓફર. આમાંથી તમારે સૌથી પહેલી ટેબ છે એ કમ્પ્લીટ કરી નાખવાની છે. અત્યારે તમે પ્રોફાઇલ ઉપર ટિક કરશો એટલે આ પ્રકારનું પેલું એક સાઇટ ખુલશે કે જેમની અંદર અમુક વસ્તુ ઓલરેડી ફિલ થયેલી દેખાશે, જ્યારે અમુક વસ્તુ તમારે ભરવાની રહેશે. જેવું કે કોર્સ ટાઈપ, તો અંડર ગ્રેજ્યુએશન, એમાં હવે તમે કાંઈ કરી શકશો નહીં, કારણ કે તમે અગર રજીસ્ટ્રેશન કરતી વખતે તમે અંડર ગ્રેજ્યુએશન સિલેક્ટ કરેલું છે એટલા માટે. તો એ અંડર ગ્રેજ્યુએશન એ એમનું જ રહેશે. એપ્લિકેશન નંબર તમારો જનરેટ થઈ ચૂક્યો છે, જે પણ એમાં ફેરફાર થઈ શકશે નહીં. તમારું નામ, એમાં પણ તમે કાંઈ સુધારા વધારા કરવા હોય તો તમે એમાં કરી શકશો, બરાબર છે. તો એપ્લિકેન્ટ નેમ, ત્યાર પછી બર્થ ડેટ, ત્યાર પછી ઈમેલ આઈડી, ત્યારબાદ છે મોબાઈલ નંબર. હવે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ચેન્જ નહીં થાય. જો મિત્રો, મેં તમને શરૂઆતમાં પણ કહેલું હતું કે જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપો એ વ્યવસ્થિત સમજી વિચારીને આપજો, કારણ કે આગળ બદલી શકશે નહીં. તો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ઓલરેડી એમાં રહેશે. ત્યારબાદ તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે, પછી મધર્સ નેમમાં તમારા મમ્મીનું નામ લખવાનું છે. પેરેન્ટ મોબાઈલ નંબર, તમારા મમ્મી અથવા પપ્પાનો કોઈ પણ એકનો નંબર લખી શકો છો એમાં. ત્યારબાદ નંબર ઓફ સિબલિંગ્સ. મિત્રો, આ જે છે નંબર ઓફ સિબલિંગ્સનો મતલબ તમારા ભાઈ બહેનો કેટલા છે એ તમારે અહીંયા આંકડો લખવાનો છે, બરાબર. 1 હોય 2 હોય, જે હોય તે તમારે અહીંયા આંકડો લખી નાખવાનો છે. ત્યાર પછી તમારી કેટેગરી ફરીથી તમે વ્યવસ્થિત સિલેક્ટ કરી લો, જે હોય તે, જનરલ હોય તો જનરલ, એસીબીસી હોય તો એસીબીસી, ઠીક છે. અને ત્યાર પછી જેન્ડર, જેન્ડરમાં મેલ અથવા ફિમેલ અથવા તો જે હોય તે લખી શકો છો તમે. ત્યાર પછી છે ડિસેબિલિટી.
ડિસેબિલિટી એટલે કે તમે કોઈ ફિઝિકલ હેન્ડીકેપ હો અથવા તો વિઝ્યુઅલ હેન્ડીકેપ ઓછું દેખાતું હોય, તમારી પાસે એનું સર્ટિફિકેટ હોય તો તમે લખી શકો છો. અથવા તો જો તમે હેન્ડીકેપ નથી તો નન ઉપર જવાનું છે અને નન ઉપર ટિક કરી દેવાનું છે. ઠીક છે. અહીંયા નેશનાલિટીનો ઓપ્શન આવશે, એમાં તમારે ઇન્ડિયન લખવાનું છે. તમે ફોરેનર હો તો ફોરેનર, બાકી તો ઇન્ડિયન જ છે મોટા ભાગના, તો ઇન્ડિયન લખવાનું. પછી જ ઓપ્શન છે લોકાલિટીનો. તો લોકાલિટીમાં અર્બન અને રૂરલ બે લખેલા છે. ઠીક છે. અર્બન અને રૂરલ. તમે જો ગામડામાંથી આવતા હોય તો રૂરલ લખો અને સિટીમાંથી આવતા હોય તો અર્બન ઉપર ટિક કરો. ત્યાં ખાલી માત્ર ટિક કરવાનું છે. ત્યાર પછીનો ઓપ્શન છે મિત્રો રિલિજન. તો રિલિજનની અંદર ઘણા બધા ઓપ્શન છે, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, પારસી, જૈન, શીખ. આમાંથી તમે કોઈ પણ જે રિલિજનમાંથી બિલોંગ કરતા હો અથવા તો આવતા હો એ તમે ટિક કરી શકો છો. હું અત્યારે હિન્દુ ઉપર ટિક કરું છું. બરાબર. તમે તમારો ધર્મ જે છે, રિલિજન છે, એના ઉપર ટિક કરી શકો છો. ત્યાર પછી છે ઇઝ માઇનોરિટી. હવે જો તમે માઇનોરિટીમાં આવતા હો તો, હિન્દુ હોય સપોઝ તો માઇનોરિટીમાં ન આવતા હો, પણ જો મુસ્લિમ છો અથવા તો કોઈ જૈન છો તમે, તો માઇનોરિટીમાં તમે આવશો તો તમારે અહીંયા ટિક કરવાનું છે. ઠીક છે મિત્રો. અહીંયા તમારે ટિક કરવાનું છે. જો ન આવતો હોય તો ટિક કરવાની કોઈ જરૂરત નથી. ત્યારબાદ આવશે આધાર કાર્ડ નંબર. અહીંયા તમારે તમારો જે પણ આધાર કાર્ડ નંબર છે 12 આંકડાનો, એ 12 આંકડા લખી નાખવાના છે. અને ત્યાર પછી જે આધાર કાર્ડની અંદર તમારું નામ છે એ જ નામ અહીંયા તમારે લખવાનું છે. ઠીક છે. આધાર કાર્ડમાં જોઈ અને નામ તમારે અહીંયા બાજુમાં લખી નાખવાનું છે. એ લખાઈ ગયા પછી છે એબીસી આઈડી નંબર. મિત્રો હજી તમારું એબીસી આઈડી નંબર જનરેટ થયો નથી અને કોઈનો પણ નહીં થયો હોય, એટલા માટે અત્યારે મરજિયાત છે. જો તમે લખવા માંગો તો, પણ અત્યારે તમારી પાસે એબીસી આઈડી નહીં હોય એટલે એ ભરવાની અત્યારે ખાસ જરૂરત નથી. યુડીઆઈએસી નંબર પણ અત્યારે તમારી પાસે નહીં હોય એટલે એ પણ લખવાની અત્યારે ખાસ જરૂરત નથી. બરાબર. જેના ઉપર લાલ ફુદેડી બનાવેલી છે અથવા તો સ્ટાર બનાવેલ છે એ કમ્પલસરી છે, ફરજિયાત ભરવાના છે. અને જેમની ઉપર સ્ટાર નથી એ મરજિયાત છે. એટલે અત્યારે આપણે નહીં ભરીએ તો પણ એ ચાલશે, એની કોઈ ખાસ જરૂરત નથી. ઠીક છે મિત્રો. ત્યારબાદનો ઓપ્શન છે પ્રેઝન્ટ એડ્રેસ. તમારું હાલનું એડ્રેસ અહીંયા લખવાનું છે. જે કાંઈ પણ તમારું એડ્રેસ હોય એ તમે અહીં લખી શકો છો. એ લખી ગયા પછી તમારે બાજુમાં સ્ટેટ ઉપર આવવાનું છે. એમાં આપણું સ્ટેટ આવશે ગુજરાત. તો આમાંથી ગુજરાત ગોતી અને સિલેક્ટ કરી લેવાનું છે, આ ગુજરાત. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ. આપણું જે ડિસ્ટ્રિક્ટ છે, માની લો કે આપણે અહીંયા ગીર સોમનાથમાં આવીએ છીએ તો ગીર સોમનાથ સિલેક્ટ કરી લેવાનું છે. જે પણ ડિસ્ટ્રિક્ટમાંથી તમે બિલોંગ કરતા હો એ ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરી, તમારો તાલુકા જે આવતો હોય એ તાલુકા સિલેક્ટ કરવાનો છે. માની લો સપોઝ કે હું અહીંયા તાલુકા સૂત્રાપાડા લઉં છું તો સૂત્રાપાડા તરીકે સિલેક્ટ કરી લો. અને તમારો જે પિન નંબર હોય, તમારા એરિયાનો પિનકોડ નંબર જે પણ હોય એ પિનકોડ નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. ઠીક છે. આ તમારું છે પ્રેઝન્ટ એડ્રેસ. હાલમાં તમે જ્યાં રહ્યો છો એ જગ્યાની વાત છે. અને ત્યાર પછી નીચે તમારે લખવાનું છે તમારું પરમેનન્ટ એડ્રેસ, કે તમારું કાયમી વસવાટ કઈ જગ્યાએ છે. જો તમે ઉપર લખેલું એડ્રેસ ઉપર જ રહેતા હો અથવા તો કાયમી વસવાટ હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા ઇઝ પરમેનન્ટ એડ્રેસ સેમ એઝ કરંટ એડ્રેસ, કે તમારું જે પરમેનન્ટ એડ્રેસ છે એ જ તમારું કરંટ એડ્રેસ છે. જો એમ જ હોય, ઉપર મુજબ જ હોય તો તમારે લખવાની જરૂરત નથી, તમારે માત્ર ટિક કરી દેવાનું છે. અહીંયા ટિક કરશો એટલે ઓટોમેટિક તમારી ઉપર ભરેલી ડિટેલ નીચે પણ બતાવશે. ઠીક છે. અને જો તમારું એ એડ્રેસ ન હોય તો તમે બીજું એડ્રેસ અહીંયા તમે લખી શકો છો. જે ઉપર લખ્યું એવી જ રીતના તમે તમારું બીજું એડ્રેસ લખી શકો છો. ઓકે મિત્રો. તો આટલી બધી પ્રોસેસ કર્યા બાદ હવે તમારી પાસે બે વસ્તુ અપલોડ કરવાની થશે. એક છે તમારો ફોટોગ્રાફ. ઉપરની બાજુમાં જ્યાં લખેલું છે કે તમારો ફોટોગ્રાફ્સ, અને ખાસ ધ્યાન આપજો મિત્રો, એક ફોટોગ્રાફ્સ અને બીજું તમારી સિગ્નેચર. તો ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર એ તમારે 50 કેબીની અંદર ફોટો રાખી અને અપલોડ કરવાની થશે. બરાબર છે. એટલે તમે કોઈ કાગળમાં તમારી સાઇન કરી લેવાની, એને સ્કેન કરી લેવાનું અને એને 50 કેબીથી ઓછી ફાઇલમાં જેપીજી ફોર્મેટની અંદર આમાં અપલોડ કરવાનું રહેશે. બરાબર. તો તમે બ્રાઉઝનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પણ મોબાઈલ હશે તો મોબાઈલ, કમ્પ્યુટર હશે તો કમ્પ્યુટર, બરાબર, જે હશે તે એમની અંદર ફોટો તમે ત્યાંથી લઈ અને અહીંયા અપલોડ કરી શકશો. એવી જ રીતના સિગ્નેચરને પણ અહીંયા તમે એવી રીતના અપલોડ કરી શકશો. ઠીક છે. તો ફોટોગ્રાફ્સ અને તમારો સિગ્નેચર એક વખત અપલોડ થયા બાદ તમારે સેવ નેક્સ્ટ ઉપર જવાનું છે. અત્યારે મેં ડિટેલ આમાં ભરી નથી એટલા માટે હું સેવ નેક્સ્ટ નહીં કરી શકું, પણ તમારે આટલી ડિટેલ ભર્યા પછી સેવ નેક્સ્ટ ઉપર જવાનું છે. બરાબર છે. એક વખત સેવ કરી દો પછી આપણે આગળ વધી શકશું, પણ હાલ પૂરતું આપણે અહીંયા સુધી જ અટકવાનું છે, કારણ કે આગળની પ્રોસેસ આપણે કરી શકવાના નથી, કારણ કે હજી સુધી આપણને કોઈ આગળની કોઈ ગાઈડલાઈન મળી નથી. એટલા માટે અહીંયા સુધીનું કામ તમારે બધાએ કમ્પ્લીટ અત્યારે કરી રાખવાનું છે. 16 તારીખ પછી જ્યારે ગવર્મેન્ટ તરફથી આદેશ મળશે અને પોર્ટલમાં આગળ વધી શકાશે ત્યારે આપણે
આ જે બીજો ભાગ છે એકેડેમિક ભાગ અને ચોઇસ ફિલિંગ, ત્યારબાદ પેમેન્ટ, આ ત્રણ પ્રોસેસને આપણે આગળ કરી અને આપણું એપ્લિકેશન સબમિટ કરી શકશું. પણ ત્યાં સુધી મિત્રો દરેક વિદ્યાર્થીઓને એક વિનંતી છે કે દરેક પોતાની જે પ્રોફાઇલ છે એ અપડેટ કરીને રાખે. તેમની અંદર જરૂરી માહિતીઓ જે ભરવાની છે એ ભરી રાખે, જેથી કરીને જ્યારે પણ આપણે આગળની માહિતી અથવા આગળની પોર્ટલમાં ભરવાની વિગતો થશે ત્યારે આપણે ફરીથી પાછું આ ભરવું ન પડે અને આપણો સમય પણ બચે. બરાબર છે? તો મિત્રો આશા રાખું છું કે દરેકને આ માહિતી થોડી સ્પષ્ટપણે પણ સમજમાં આવી હશે અને તમને માહિતી હેલ્પફુલ થાય એવી હું આશા રાખું છું. બરાબર છે? તો આગળની પ્રોસેસ માટે આપણે ફરીથી પાછા મળશું જ્યારે નવી ગાઈડલાઇન્સ ગવર્મેન્ટ તરફથી મળશે. બરાબર છે? ત્યારે આપણે એકેડેમિક, ચોઇસ ફિલિંગ, પેમેન્ટ અને સબમિશન માટેની માહિતી હું તમને આપવા માંગીશ. બરાબર છે? ત્યાં સુધી બધા પોતાની પ્રોફાઇલ છે એને અપડેટ કરી રાખે એવી આશા રાખું છું. ચાલો, થેન્ક યુ.